રાજસ્થાનથી ચોરાયેલું ભંગાર વડગામના ભંગારના વેપારીને આપવામાં આવ્યું. રાજસ્થાન પોલીસ વડગામ આવી પહોંચી. ભંગારના વેપારીએ 6,000નું ભંગાર લીધું એવું પોલીસ સામે કબૂલાત કરાઈ. આવી રીતે ચોરેલું ભંગાર વેપારીઓ લે વેચ કરતા હોય છે તો પોલીસ તપાસ કરી આવા વેપારીઓ પર અંકુશ લાવશે ખરા. વડગામ તાલુકામાં ભંગારના વાડા કરી બેસેલા ભંગારના વેપારીઓ મોટા પ્રમાણમાં વાહનો લેતા હોય છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભંગારના વાડા કરી બેસેલા વેપારી જીએસટી સરકારને આપે છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. વાહનો મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવતા હોય છે ને સીએનજી બાટલા 2 નંબરમાં વેચાતા હોય છે તો આરટીઓની પરમિશન અને પરમિટ લીધેલ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. તો આવા ભંગારના વાડા કરી બેસેલા ચોરીનો માલ સામાન ખરીદનારા ઉપર સ્થાનિક પોલીસ, જીએસટી અધિકારીઓ અને આરટીઓ અધિકારીઓ આવા મોટા પાયે ભંગારના વાડા ખોલી બેસેલા વેપારીઓની તપાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી પુષ્પમ પત્રમ વ્યવહારથી આવા ભંગારના વાડા ધમધમતા રહેશે એ આવનારો સમય જ બતાવશે.